એક જ ગુરુ કરી શકાય કે અલગ અલગ, એનું આપણે વિવરણ કરી રહ્યા છીએ. ત્યારે અલગ અલગ ફિલ્ડની અંદર આપણે અલગ અલગ ગુરુ કરી શકીએ છીએ. એટલે ગુરુ ઘણા હોય છે, પણ જેટલા આપણા ફિલ્ડ એ પ્રમાણે આપણે ગુરુ હોય. પણ એક જ ફિલ્ડની અંદર આપણે ઘણા બધા ગુરુ ન કરવા જોઈએ. જો એક જ ફિલ્ડમાં આપણે ઘણા બધા ગુરુ કરવા જઈએ તો કન્ફ્યુઝન થાય, આનું માનું ઓનું માનું શું કરું. એટલે ફિલ્ડ બદલે તો ગુરુ બદલે, પણ એક ફિલ્ડના આપણે એક જ ગુરુ રાખવા જોઈએ. જો ઘણા ગુરુ કરવા જઈએ તો પછી આપણને કન્ફ્યુઝન ઊભો થાય છે. તો જુઓ, ભગવાન તો એક જ છે. આપણા ઉદ્ધવ સંપ્રદાય કહેતા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ઈષ્ટદેવ તરીકે ભગવાન સ્વામિનારાયણને આપણે માને એની એક જ છે, એટલે ત્યાં કન્ફ્યુઝન છે નહીં. આચાર્ય મહારાજ તો પણ દેશ વિભાગની દ્રષ્ટિએ અમદાવાદ દેશના આશ્રિત હશો તો તમારા માટે અમદાવાદ પીઠાધિપતિ આચાર્ય મહારાજ એક જ ગુરુ છે. વડતાલ દેશના આશ્રિત હશો તો પણ વડતાલ પીઠાધિપતિ આચાર્ય મહારાજ એક જ છે. તો ભગવાનની બાબતમાં કે આચાર્ય મહારાજની બાબતમાં આપણને કન્ફ્યુઝન થતું નથી, એક જ છે ને એ જ આપણા ગુરુ છે. પણ ત્રીજા જે જ્ઞાન ગુરુ છે, જેને આપણા સંપ્રદાયમાં સંતો તરીકે આપણે સ્વીકાર્યા છે, એવા તો સંતો અનેક છે. તો હવે એમાં એક જ સંતને ગુરુ કરવા કે પછી ગમે એટલા ગુરુ કરીએ તો ચાલે. તો આમ સામાન્ય રીતે આપણે ગમે એટલા સંતોને ગુરુ તરીકે સ્વીકારી તો કાંઈ દોષ નથી. હરેક સંતો આપણા ગુરુ સ્થાને જ છે. પણ તેમ છતાં એક આપણે સ્પેશિયલ ગુરુ તો કરવા જોઈએ ને, અને એ એક જ હોવા જોઈએ. જેમ કે આપણે કોઈ પણ જગ્યાએ જવું હોય અને એ જગ્યાનો આપણે રસ્તો જાણતા નથી, તો આપણે કોઈ ભૂમિઓ એક સાથે રાખવો પડે, અને એ કેમ આપણે ચાલીએ તો આપણે પહોંચી જઈએ. પણ આપણે બે ચાર અલગ અલગ ભૂમિયા લઈ અને એક જણો આ રસ્તો બતાવે, બીજો ઉ રસ્તો બતાવે, ત્રીજો રસ્તો બતાવે, તો આપણે એકે જગ્યાએ પહોંચી ન શકીએ, મૂંઝવણમાં મુકાઈ જાય. તો એમ આપણે જો જ્ઞાનગુરુ ઘણા બધા બનાવશું તો પછી આપણને કન્ફ્યુઝન ઊભો થશે, મૂંઝવણ ઊભી થશે. એટલે બધાએ સંતો આપણા ગુરુ સ્થાને છે, પણ એ બધા સંતોમાંથી પર્ટિક્યુલર એક સંત એવા હોવા જોઈએ કે જેને આપણે સમર્પિત થયા હોઈએ, જેનું આપણે શિષ્યત્વ સ્વીકાર્યું હોય અને એના માર્ગદર્શન હેઠળ આપણે આપણું જીવન પસાર કરતા હોઈએ છીએ. એવા જ્ઞાન ગુરુ આપણા જીવનની અંદર એક જ ખપે. બાકી અલગ ફિલ્ડ, અલગ ગુરુ, જેટલા ગુરુ કરવા હોય એટલા ગુરુ આપણે આપણા જીવનની અંદર કરી શકીએ છીએ. બરોબર. પછી ત્રીજો પ્રશ્ન છે, શું ગુરુ બદલી શકાય કે ના બદલી શકાય? તો ઘણાને મૂંઝવણો કે એક વખત ગુરુ કર્યા એટલે કર્યા, પછી ગુરુ બદલી શકાય નહીં. પણ શાસ્ત્રનો એ સિદ્ધાંત નથી. શાસ્ત્ર એમ કહે છે, જો ગુરુ અજ્ઞાની, અભિમાની, અહંકારી, દંભી, કપટી, વ્યસની, શરીરને વિશેષ મહત્વ આપનારા, વિષયમાં આસક્ત અને સારા નરસાના વિવેકથી રહિત એવો જો ગુરુ આપણને જીવનમાં મળ્યો હોય તો પછી એનો પરિત્યાગો વિધીયતે, એવા ગુરુનો આપણે તત્કાળ ત્યાગ કરી દેવો જોઈએ. તો શું પૂર્વે કોઈ આવી રીતે ત્યાગ કર્યા છે? પ્રમાણ છે? તો કે હા, બલિ ગુરુ તજ્યો. તુલસીદાસજી મહારાજે પદ લખ્યું છે, બલિરાજે પોતાના ગુરુ શુક્રાચાર્યનો ત્યાગ કરી દીધો તો જો ભગવાનને પામવામાં અડચણરૂપ થયા તો. રામાનંદ સ્વામી પણ પોતાના ગુરુ આત્માનંદ સ્વામીનો ત્યાગ કરી દીધો. કેમ? તો કે આત્માનંદ સ્વામી છે એ નિરાકારવાદી જ્ઞાન ધરાવતા હતા અને રામાનંદ સ્વામી ભગવાન સાકાર છે એવું જ્ઞાન ધરાવતા હતા. તો રામાનંદ સ્વામી જેની પાસેથી દીક્ષા લીધી હતી એમના ગુરુનો પણ એમણે ત્યાગ કરી દીધો. એટલે શાસ્ત્રમાં અનેક એવા એક્ઝામ્પલ છે કે ગુરુનો ત્યાગ કરી અને બીજા ગુરુ કરી શકાય છે. એટલે જો જીવનમાં ખોટા ગુરુ હોય તો ગુરુ સાચા જ છે ને આપણને ભગવાન સુધી પહોંચાડે એમ છે, તો પછી આરે વગર પ્રયોજને ગુરુ બદલાવાના નથી. પણ આપણને ખબર છે કે આ ગુરુ મારું કલ્યાણ નથી કરી શકે એમ, એટલી એનીમાં સામર્થ્ય નથી, તો પછી આપણે થોડીક પણ વારનો વિલંબ કર્યા વિના તત્કાળ એવા ગુરુનો ત્યાગ કરીને જે પ્રમાણે આપણે ગુરુની વ્યાખ્યા કરી એવા સાચા સદગુરુ શોધી અને એવાને ગુરુ કરવા જોઈએ. એટલે ગુરુ ત્યાગ કરવામાં, ગુરુ બદલાવવામાં કોઈ પણ પ્રકારનો દોષ નથી. એટલે ડરવાની જરૂર નથી. જો ખોટા ગુરુ હોય તો આપણે ખોટા ગુરુને છોડી અને સાચા ગુરુ આપણા જીવનની અંદર કરી શકીએ છીએ. અને આની અંદર એક વાત સમજવા જેવી છે કે ઘણી વખત ઘણા બધા મનુષ્યોને ક્યારેક જીવનમાં ખોટા કોઈક ગુરુ ભટકાઈ જાય, એને કારણે પછી એને તમામ જે સત્પુરુષો કે નથી આમ નફરત થઈ જાય. એને એમ થાય બધા આવા જ હશે. પણ એવું નથી હોતું. જેમ આ જગતમાં ખોટા છે એના કરતાં પણ વધારે સાચા છે. તો ખોટા કદાચ આપણને જીવનમાં ભટકાઈ ગયા તો એનો પછી ત્યાગ કરી સાચા સદગુરુને શોધી અને આપણે એને સેવવા જોઈએ, આપણું આત્મકલ્યાણ કરી લેવું જોઈએ. એક વખત જો ખોટા મળી ગયા એટલે તમામને ખોટા માની લઈએ, તમામ સંતોને આપણે નબળા માની લઈને પછી સાધુ સમાજથી આપણે દૂર થઈ જઈએ, એના પ્રત્યે આપણને ભાવ જ ન હોય ને એનાથી છેટા જ ફરતા રહીને પછી એમ માની કે ગુરુ વિના પણ આપણે ભગવાનને પામી જશું, તો પણ એ અધૂરું રહેશે, થશે નહીં.
એટલે કદાચ કોઈ નબળા ગુરુ આપણને એક વખત બે વખત ભટકાઈ ગયા તોય પણ આપણે સાચા સત્પુરુષને શોધી અને એને શરણે સમર્પિત આપણે થઈ અને ભગવાનને પામવું જોઈએ. ચોથો પ્રશ્ન છે, ગુરુ કરવાની રીત શું છે? કારણ કે તમે બધું આવું સાંભળીને ઘણાને હોશ થતી હશે એમને ગુરુ કરવા છે. તો ગુરુ કરવા કઈ રીતે? તો એવી કોઈ વિશેષ રીત નથી. સામાન્ય જ એની રીત છે કે જે પણ સત્પુરુષ પ્રત્યે આપણને ગુરુ ભાવ થયો હોય, આપણને એમ લાગે કે આ ગુરુ છે, આ સંત છે, એ મને ભગવાન સુધી પહોંચાડશે, એમ આપણું હૃદય હા પાડે, કબૂલે. જેમ પૂર્વે આપણે ગુરુના લક્ષણ જોયા એવા લક્ષણ બંધ બેસતા થતા હોય એ સંતને વિશે તપાસ કરી જોઈ અને પછી આપણે સંતને શરણે જાઉં, વિવેકપૂર્વક સંતના ચરણમાં નમસ્કાર કરીને કહેવું કે મને તમારો શિષ્ય થવું છે, તમે મારા ગુરુ બની અને મારું માર્ગદર્શન કરો અને મને ભગવાન પમાડો. આ રીતે આપણે એને પ્રાર્થના કરવી અને જો એ રાજી હોય ને આપણને શિષ્ય તરીકે સ્વીકારે તો આપણે એને ગુરુ બનાવી શકીએ છીએ. આટલી જ ખાલી પદ્ધતિ છે. પછી એ ગુરુ આપણને પંચવર્તમાન ધરાવે, જે કંઈ આજ્ઞાઓ કરે, ભગવાન ભજવાની રીત શીખાડે, એ પછી બધી આપણે જીવનમાં પાડવી જોઈએ. અને ગુરુ કર્યા પછી ગુરુ જે કંઈ આદેશ કહે છે એ પ્રમાણે જ આપણે જીવન જીવવું જોઈએ. આપણને ક્યાંય પણ મૂંઝવણ થાય તો તરત જ જેને આપણે ગુરુ બનાવ્યા છે એનું આપણે માર્ગદર્શન લેવું જોઈએ, એના ચરણે જઈ અને આપણે પ્રશ્ન કરવો જોઈએ. રામાયણ, મહાભારત ઇત્યાદિની અંદર આપણે જોઈએ છીએ મોટા મોટા રાજા મહારાજાઓ પણ પોતાના જીવનમાં ગુરુ રાખતા અને ક્યાંય મૂંઝાય ત્યારે તરત જ દોડી અને ગુરુને શરણે જતા ને એમનું માર્ગદર્શન લેતા. તો ગુરુ કર્યા પછી આપણી હરેક ક્રિયા ગુરુને પૂછા કરીને થવી જોઈએ, બરોબર ને? એટલે હરેક ક્રિયામાં તમે બધું સમજી શકો જેટલું પૂછવા જેવું હોય એ. હવે આની અંદર આ ગુરુ થવા બાબતની અંદર બે ચાર પોઈન્ટ અમે સંતોએ થોડીક ચર્ચા કરી તો આમ ખાસ કેવા જેવા હતા, એટલે એ એક વિવેકથી સમજવા માટેના છે કે ક્યારે પણ કોઈ સામેથી ગુરુ થવું જોઈએ નહીં. હવે આ અમારા ખાસ સંતો માટે થઈને કેવી રીતે સમજો ને, તમને બી સમજવાનું કે કોઈ પણ સંત એવો અતિશય આગ્રહ રાખતા હોય અને પૂછ્યા કરે તમારે ગુરુ છે, તમે કોના શિષ્ય છો? તમે કહેવાનું નથી, ઓકે ચાલો હું તમારો ગુરુ થાઉં, તમે મારા શિષ્ય બનો. આવી રીતે જે સામેથી ગુરુ થાય છે એ બિલકુલ શાસ્ત્રીય રીત નથી. સામેથી ગુરુ નથી થવાનું. કોઈ પણ એવા મુમુક્ષુ જીવાત્માને એ સંતને વિશે આ મારું કલ્યાણ કરશે એવો ભાવ થાય ને એ શિષ્યત્વ સ્વીકારે ત્યારે એ સત્પુરુષ છે કોઈના ગુરુ બની શકે છે. પણ તમે આવો ને મારા ચેલા થાવ ને શિષ્ય થાવ અને આવી રીતે સામેથી ગુરુ થાય એ ગુરુનું લક્ષણ નથી. બીજી બાબત કે આપણે કંઠી પહેરેલી હોય, આ એક સંપ્રદાયની રીત પ્રમાણે કહું છું. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ઘણી વખત શું હોય કે સત્સંગીની ઘરે બાળકનો જન્મ થાય પછી મોટા સંતો ગામડે આવ્યા હોય કે મોટા સંતો પાસે જઈ અને મા બાપ છે એ નવજાત શિશુને, બાળક હોય તો સંતો પાસે, નાની દીકરી હોય તો સાંખ્યોગી માતાઓ પાસે ને કંઠી ધારણ કરાવે, વર્તમાન ધારણ કરાવે. એટલે કંઠી તો પહેરાઈ જ ગઈ છે અને એ બાળક હાવ નાનો છે ને સંત મોટા હતા, બાળક 10-12 વર્ષનો થાય ત્યાં સુધી તો સંત ધામમાં સીધાવી ગયા હોય. હવે એના માટે તો કોણ ગુરુ હતા એ બાળકને ખબર જ નથી. તો પછી જેને આપણે કંઠી પહેરાવી એને જ આપણે ગુરુ માની લેવા, એના સિવાય બીજા ગુરુ હવે કરી ન શકીએ એવું પણ નથી. જેણે કંઠી પહેરાવી હતી એ તો આપણા ગુરુ છે જ, પણ હવે જ્ઞાન માટે પણ આપણે બીજા કોઈ ગુરુ કરવા પડશે. એટલે આપણે ઘણી વખત સત્સંગમાં એવું હોય કે જેણે કંઠી પહેરાવી એ જ ગુરુ. તો કંઠી પહેરાવનાર સંત કે સત્પુરુષ તો ગુરુ છે જ, પણ એના સિવાય પણ જો આપણે જરૂરિયાત ઊભી થાય તો જ્ઞાન ગુરુ બીજા સંતને આપણે કરી શકીએ છીએ, બરોબર? ત્રીજું ક્લિયરિફિકેશન કરવાનું કે કંઠી આપણે પહેરેલી છે અને પછી આપણે કોઈને જ્ઞાન ગુરુ સ્વીકારીએ છીએ ત્યારે શું કંઠી ઉતારી અને નવા ગુરુની કંઠી પહેરવી ફરજિયાત છે? તો ના, એવું ફરજિયાત નથી. કંઠી આપણને જે સંતે પહેરાવી છે તો એને પણ આપણને ભગવાનને શરણે લીધા છે ને કંઠી ઉદ્ધવ સંપ્રદાય માન્ય છે. તો નવા સંતને જ્યારે આપણે જ્ઞાન ગુરુ તરીકે સ્વીકારીએ છીએ ત્યારે તમે એ કંઠી ઉતારો ને હું તમને પહેરાવું તો એ શાસ્ત્રીય રીત નથી. તો આપણે કંઠી પહેરેલી છે તોય આપણે કોઈ પણ સંતને ગુરુ તરીકે સ્વીકારી શકીએ છીએ. ગુરુ કરવા એ એક માનસિક ક્રિયા છે, આપણે મનથી એમને સ્વીકારવાના છે અને એ આપણને શિષ્ય તરીકે સ્વીકારે તો આપણે એમના શિષ્ય બની છીએ, એ આપણા ગુરુ બને છે. એમાં ફરજિયાત નથી કે તમારે કંઠી હોય છતાંય ઉતારીને પાછી એ સંતના હાથે કંઠી પહેરવી જ પડે, એવો કોઈ વિધાન નથી અને શાસ્ત્રીય રીત નથી. અને જે કોઈ એવો આગ્રહ રાખતા હોય સંતો કે કંઠી પહેરેલી છે છતાંય પણ તમે મારા શિષ્ય થાઓ એટલે હું કંઠી ઉતરાવીને તમને પહેરાવું, તો એ અશાસ્ત્રીય રીત છે. એવી રીતનું ક્યારે આપણે કરવું જોઈએ નહીં. સૌ કોઈએ આ વિવેક જાળવવો જોઈએ.